મહુવા તાલુકાના નેપ ગામે 22 વર્ષીય ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણની હત્યા થતાં ગામમાં ચકચાર મચી છે। ભાવેશભાઈ રાત્રે પોતાની વાડીએ સૂઈ ગયા હતા, પરંતુ સવારે ઘર પર ન પહોંચતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમનો મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યો હતો। તેમના માથા અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। મૃતકના કાકા બીજલભાઈના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોઈ શકે છે। ઘટના બાદ ગામના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મારું નામ બીજલભાઈ ચૌહાણ। શું બનાવ બન્યો? છોકરો રાતે 12 વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા। મોટો ભાઈ એને હું આવી ગયા, પછી આ ભાઈ કાટલે સૂતો હતો, શું થયું કઈ ખબર ન પડી। પછી સવારે 7 વાગે એને બાપા વાડીએથી આવ્યા ત્યારે ખબર પડી કે ભાવ છોકરો કાંઈ ગયો એમ। તો બધી તપાસ કરી, બધું જોયું તો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ। તો પછી ગામના બધા ભાઈ બહાર ગયા છે તો એને તો ખબર કે અહીંયા લાશ પડી છે એમ। એટલે લાશ ક્યાંથી મળેલી હતી? એના ગામની બાજુમાં તળાવ છે અમારે, ખારો તળાવ કહેવાય, ખારો ડેમ છે, પાણી ઊંડું ઘણું છે। એમાં પછી મારીને ભાઈને ફેંકી દીધેલો હતો એવું। જૂની અદાવત કરી આમાં કઈ? જૂની અદાવતમાં તો એક છોકરી સાથે અલોપરો હતો એમ વાત છે, ખબર છે એમ। મહુવાથી અમીન પાયક, B1 ન્યૂઝ, વડોદરા।